મારા ઘરે વધેલા ભાત પડ્યા હતા, એમાંથી મેં સરસ મજાનો હોટેલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સરસ મજાનો પનીર મટર પુલાવ ફટાફટ બનાવી લીધો છે. ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં અહીંયા વધેલા ભાત મારા ઘરે હતા, કારણ કે શિવાંશ નાનો છે, રોજ મારા ઘરે ભાત બનતા જ હોય છે. તો આજે નાનું બાળક છે અને મનનું તું ભાત ખાવાનું અને બીજી કોઈ વસ્તુ ખાઈ લીધી, તો મેં સરસ મજાના મારા માટે પનીર મટર પુલાવ બનાવી લીધા છે. તો એના માટેની સામગ્રીમાં સૌથી પહેલાં તો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોતા રહીએ કઈ કઈ સામગ્રી લીધી છે તે. 1 ચમચી તેલ કઢાઈમાં ગરમ કરવા મૂક્યું છે. સામે 2 થી 3 વાટકી જેટલા ભાત છે, એની અંદર બટર એડ કરું છું. બટર 2 ચમચી જેટલું લઉં છું. બટર આ પુલાવની અંદર વધારે હોય તો ખૂબ સરસ લાગે છે. અને આ પણ લેફ્ટ ઓવર રાઈસ રેસીપી છે, થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે બટરનો ઉપયોગ કરીશું તો બહુ સરસ મજાનો લાગશે. વધેલા બપોરના ભાત હોય તો પણ તમે આવી રીતે સરસ મજાનો પુલાવ બનાવી શકો છો. અને સાથે સાથે થોડું બટર છે એકદમ માઇલ્ડ થવા લાગે એટલે આપણે એમાં જીરું ઉમેરવાનું છે. જીરું થોડું ચડિયાતું ઉમેરવાનું છે. 2 ઝીણા ઝીણા સમારેલા લીલા મરચાં છે. થોડી કોથમીર ઉમેરવાની છે. સાથે સાથે આપણે લીલા વટાણા ઉમેરી દઈએ અને અડધી વાટકી જેટલું પનીર મેં ઘરે જ બનાવ્યું છે. હું કોઈ પણ વસ્તુ આવી બહારથી લાવતી નથી, મોટે ભાગે ઘરે બનાવું છું. પનીર ઉમેર્યા પછી થોડી હળદર, ટેસ્ટ અકોર્ડિંગ નમક, લાલ મરચું, ધાણા જીરું અને સાથે થોડું કાચું જીરું અને ગરમ મસાલો. ગરમ મસાલામાં પુલાવ સ્પેશિયલ મસાલો આવે છે એ અથવા મેગી મસાલો તમે ઉમેરી શકો છો. બસ આટલી વસ્તુ ઉમેરી હલાવી લેવાની છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. બટરમાં જ આપણે પનીર વટાણાને ચડવા દેવાના છે. વટાણા બિલકુલ કાચા રહેવા ન જોઈએ. આપણે જે પણ વસ્તુ ઉમેરી છે, જે પણ મસાલા ઉમેર્યા છે, જે હવેજ કર્યો હોય તે બધો જ હવેજને તેલમાં સેટ થવા દેવાનું. મને થોડું નમક ઓછું લાગ્યું, હળદર ઓછી લાગી, તો મેં પાછળથી બધી જ વસ્તુ થોડી થોડી ઉમેરી દીધી છે, કારણ કે થોડું ભાત આપણા વધારે છે ને મેં બધી જ વસ્તુ ઓછી ઉમેરી એટલે. તો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધઘટ મસાલામાં કરી શકો છો. હવે આપણે ભાત ઉમેરી દઈએ. ખરેખર બહુ મજાની આ રેસીપી છે, ફટાફટ બની જાય છે. સાથે સાથે તમને એવું નથી લાગતું કે તમે વધેલા ભાતમાંથી વઘારેલા ભાત બનાવ્યા છે. હોટેલમાં કદાચ એક વખત તમે આવી રીતે આ પુલાવ બનાવશો ને પછી તમે માર્કેટમાં જશો, હોટેલમાં રેસ્ટોરન્ટમાં ખાશો ને તો તમને એવું થશે ઘરે બનાવેલો તૃપ્તિબેનવાળો પુલાવ બહુ મસ્ત બને છે, બહારના પુલાવ ખાવાની કોઈ જ જરૂર નથી. તો ખરેખર અહીંયા બહુ ટેસ્ટી, સ્વાદિષ્ટ, મજેદાર, ઓછી મહેનતે ફટાફટ પુલાવ બની જાય છે. આ પુલાવ તમે છોલે ચણા સાથે ખાઈ શકો છો, સૂકી ભાજી સાથે ખાઈ શકો, બટેકાના રસાવાળા શાક સાથે ખાઈ શકો છો, આ પુલાવ કઢી સાથે ખાઈ શકો છો, અને આ પુલાવ એમ નામ લુખ્ખો પણ ખાઈ શકો છો. અને બટેકાનું રસાવાળું શાક પુલાવ અને પરોઠા સાથે પણ તમે આ પુલાવ ખાઈ શકો છો. અથવા તો તમને એમ જ મન થાય કે તમારે પુલાવ ખાવું છે તો પણ વધેલા ભાતનું આ જ રીતે પુલાવ બનાવો. ગેસની આંચ મીડિયમ રાખવાની છે અને મીડિયમ આંચે થોડું હલાવવાનું છે. બધા જ મસાલા કરેલા છે પુલાવ આપણા જે ભાત સાથે સેટ થવા જોઈએ. અહીંયા મેં ભાત બનાવતી વખતે નથી જીરું મીઠું કશું જ ઉમેર્યું. નોર્મલ પ્લેન મોળા ભાત જે રીતે આપણે દાળ ભાતમાં બને છે એ જ ભાત છે. અહીંયા આપણા પુલાવ બનીને રેડી છે. હવે આપણે આ તૈયાર થયેલા પુલાવને કોથમીર વડે ડેકોરેટ કરીશું તો ખરેખર બહુ સરસ મજાના પનીર મટર પુલાવ લાગે છે. ટેસ્ટ બહુ સરસ આવે છે. એકવાર તમે ઘરે બનાવશો, ફટાફટ બની જાય છે. નાના બાળકોને તો આ પુલાવ બહુ સરસ લાગે છે. બાળકોને લંચમાં જો તમે પુલાવ આપો તો પણ આવી જ રીતે આપજો, બહુ સરસ લાગશે. ખાસ કરીને બટરમાં બનાવશો તો એનો ટેસ્ટ સેમ હૂબહૂ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે. તેલ અને બટર બંને મિક્સ કરવાનું. બટર એકલું બળી જતું હોય છે એટલા